સત કેવલ વિદ્યા મંદિર સારસા. myself સાજન કુમાર પ્રજાપતિ, ક્લાસ 11 સાયન્સ, સબ્જેક્ટ ફિઝિક્સ, યુનિટ નંબર 5, ટોપિક બળનો આઘાત, એક બિંદુગામી બળનું સંતુલન. મિત્રો, આપણે પ્રીવિયસ સેશનની અંદર વેગમાન વિશે માહિતી મેળવી, ગતિના બીજા નિયમ વિશે માહિતી મેળવી, તેમજ વેગમાન એક કન્ડિશનમાં એવું પણ જોયું કે વેગમાનનું નહીં પરંતુ વેગમાનના ફેરફારનું મહત્ત્વ છે. અને આપણે વાત કરી બીજા નિયમની અંદર કે F = dp/dt. ચલો, હવે આજે આપણે જે નવું સેશન ભણવાના છે એમાં આપણે પહેલો નિયમ ત્યાં બીજા નિયમ વિશે બરાબર માહિતી મેળવતા હોવા જોઈએ. જો તમને યાદ ન હોય તો અગાઉના સેશનમાં જઈ બીજા અને પ્રથમ નિયમ વિશે માહિતી મેળવી લો, ત્યારબાદ આજનું આ સેશન ચાલુ કરશો. આપણે મિત્રો જાણીએ છીએ કે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ જે છે બરાબર છે, એ પહેલા નિયમમાં આપણને કંઈક જાણવા મળ્યું, તે રીતે આપણને બીજા નિયમમાં પણ જાણવા મળ્યું. બીજા નિયમમાં આપણે F = ma મેળવીએ છીએ, પરંતુ બીજો નિયમ જે શું છે, F = dp/dt. એટલે કે dp/dt એટલે કે કોઈપણ પદાર્થ માટેના વેગમાનમાં થતો ફેરફારનો સમય દર એ તેના પર લાગતા પરિણામી બળ જેટલો, અને આ ફેરફાર પરિણામી બળની દિશામાં હોય છે, એવું આપણને ન્યૂટનની ગતિનો બીજો નિયમ કહે છે. અને એના પરથી આપણે કેટલીક અગત્યની માહિતી પણ મેળવી. આજે આપણે આ મેળવેલી માહિતી પરથી એક નાનો એવો ક્વેશ્ચન જોઈશું. પહેલાં તો કે પ્રશ્ન આ મુજબનો છે કે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ અને બીજો નિયમ લખો અથવા આપો. અને બંને નિયમો બળ વિશે કંઈક માહિતી આપે છે તે આપણે જોયું હતું. તો શું શું માહિતી આપે છે એની વિશે આપણે આજે ચર્ચા કરીશું. તો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ અને બીજો નિયમ શું છે, પહેલાં તો એના વિશે વાત કરી લઈએ. કે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ અને ત્યારબાદ ન્યૂટનની ગતિનો બીજો નિયમ બંને બળ વિશે કંઈક માહિતી આપે છે. બહુ ઇમ્પોર્ટન્સ છે આ, 1 માર્ક્સમાં 2 માર્ક્સમાં તમે જોઈ શકો છો. ચલો, પહેલાં તો પ્રથમ નિયમ બોલી જઈએ. આપણે જાણીએ છીએ કે પદાર્થ ઉપર જ્યાં સુધી કોઈ ચોખ્ખું બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ સ્થિર હોય તો તે સ્થિર જ રહેશે, અને જો પદાર્થ ગતિમાં હોય તો પોતાની એ અચળ ગતિ ચાલુ રાખે છે. એટલે કે આપણે આમાં જોયું કે બળ આપીશું તો જ પદાર્થના અવસ્થામાં ફેરફાર થાય. જો પદાર્થ સ્થિર હોય તો પદાર્થના એ અવસ્થામાં ફેરફાર થઈને ગતિમાં આવી જશે. જો પદાર્થ ગતિમાં હશે તો પદાર્થની એ ગતિની અવસ્થા બદલાઈ અને થોડી વધારે પ્રવેગી ગતિ કરશે અથવા બીજી ગતિ કરશે, એવું આપણે જોઈ શકીએ છીએ, અથવા કંઈક ફેરફાર થશે. હવે આ તો વાત કરી ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ પરથી. હવે એ જ રીતે આપણે આગળ ન્યૂટન ગતિનો બીજા નિયમ વિશે પણ ચર્ચા કરી છે. તો ચલો એ પણ બોલી જઈએ કે ન્યૂટન ગતિનો બીજો નિયમ શું છે. કે પદાર્થ, હમણાં મેં શરૂઆતમાં તમે વાત કરી અને બોલ્યા આપણે કે પદાર્થના વેગમાનમાં ફેરફારનો સમય દર એ તેના પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો હોય છે, અને આ ફેરફાર એ પરિણામી બળની દિશામાં જોવા મળે છે. એને આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ કહીએ છીએ, F = dp/dt. એટલે બંને નિયમો આપણે યાદ રાખવાના છે. બીજો નિયમ ખાસ મોસ્ટ ટાઈમ બી છે કે ન્યૂટન ગતિનો બીજો નિયમ લખો અને તેના ઉપરથી F = ma સાબિત કરો. બરાબર, F = ma. F = બળ અને m = દ્રઢ અને a = પ્રવેગ. હવે બંને કિસ્સામાં આપણને ગતિના નિયમ પરથી બળ વિશે કંઈક માહિતી મળે છે. એ IMP ક્વેશ્ચન છે, નાનો છે પણ ચલો. શું માહિતી મળે છે? તો પહેલો નિયમ જે છે એમાં આપણને એવું કહેવામાં આવ્યું કે પદાર્થ પર કોઈ ચોખ્ખું બાહ્ય બળ લાગુ ન પડે ત્યાં સુધી પદાર્થ સ્થિર હોય તો સ્થિર જ રહે, અને ગતિમાં હોય તો પોતાની અચળ ગતિ ચાલુ રાખે છે. દેટ મીન્સ કે આપણને એવું જાણવા મળ્યું કે પદાર્થમાં અવસ્થામાં ફેરફાર ત્યારે જ થાય કે જ્યારે બાહ્ય કોઈ અસર એપ્લાય થાય, અને એ અસરને આપણે શું કહ્યું, બળ કીધું. એટલે આપણને કંઈક બળ જેવી વ્યાખ્યા મળી. એટલે પહેલો નિયમ જે છે એ આપણને બળની વ્યાખ્યા આપે છે. યાદ રાખશો કે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એ આપણને બળની વ્યાખ્યા આપે છે. એ જ રીતે આપણે બીજા નિયમમાં આપણે જોયું કે પદાર્થના વેગમાનના ફેરફારનો સમય એટલે dp/dt એ તેના પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો, અને આ ફેરફાર એ તેના ઉપર લાગતા પરિણામી બળની દિશામાં જોવા મળે છે. દેટ મીન્સ કે બળનું આપણને કંઈક મહત્ત્વ સમજાવ્યું છે કે બળ કેટલું લગાવીએ તો આપણને ફેરફાર જોવા મળે. મતલબ કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ જે છે એ પદાર્થ પર લાગતા બાહ્ય બળના મૂલ્ય વિશે માહિતી આપે છે અથવા તો માન આપે છે. એટલે પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે છે અને બીજો નિયમ બળનું મૂલ્ય આપે છે. તો યાદ રાખીશું કે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ અને બીજો નિયમ આપણને કંઈક માહિતી આપે છે બળ વિશે. શું આપે છે? તો આપણે જોયું કે પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે છે અને બીજો નિયમ બળનું મૂલ્ય આપે છે.
આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ કે બળનો આઘાત શું છે સમજાવો. બળનો આઘાત એટલે શું એ સમજીએ. તો આપણે પહેલાં તો પદાર્થ પર લાગતું બળ એફ અને તે લાગતું હોય તે દરમિયાન સમયગાળાના ગુણાકારને, મતલબ કે પદાર્થ પર લાગતું બળ એટલે કે એફ અને આ બળ જ્યારે લાગતું હોય તે દરમિયાનનો સમયગાળાનો જે ગુણોત્તર સમયગાળો એટલે ડીટી, એટલે કે બંનેના ગુણાકારને શું કહેવાય છે? બળનો આઘાત કહેવામાં આવે છે. એટલે આપણે સમીકરણ પરથી વાત કરીએ કે ન્યૂટન ગતિના બીજા નિયમ પરથી F = dp/dt, એટલે આપણે વ્યાખ્યા આ રીતે બોલ્યા કે બળનો આઘાત એટલે શું? તો પદાર્થ પર લાગતું બળ અને તે લાગતું હોય તે દરમિયાનના સમયગાળાના ગુણાકારને એટલે કે F × dt ને બળનો આઘાત કહે છે. હવે આ વસ્તુ આપણે આ સમીકરણમાં એપ્લાય કરીશું તો F × dt શું મળશે? dtp મળશે. મતલબ કે બળનો આઘાત બરાબર આપણે વેગમાનનો ફેરફાર પણ કહી શકીએ, રાઈટ? એટલે કે વેગમાનનો ફેરફાર અને આપણે બળનો આઘાત પણ કહી શકીએ, બે સેમ છે. એટલે કે F dt = dp = વેગમાનનો ફેરફાર. એટલે અહીંયાથી આપણને માહિતી શું મળશે કે જ્યારે મોટા મૂલ્યનું બળ બહુ જ અલ્પ સુધી લાગતું હોય, મતલબ બહુ વધારે પડતું બળ લગાડવામાં આવે પણ ક્યાં સુધી? થોડા સમય માટે, એકદમ થોડા સમય માટે, ત્યારે બળનું અને સમયગાળાનું, એટલે કે બળ લગાડ્યું છે બહુ મોટું પણ સમયગાળો છે અતિ સૂક્ષ્મ છે, ત્યારે બળનું અને સમયગાળાનું મૂલ્ય જુદું જુદું મેળવવું મુશ્કેલ પડી જાય છે. કારણ કે ત્યારે આપણે સમયગાળો બહુ જ સૂક્ષ્મમાં હોય છે અને આ બંનેનું આપણે મૂલ્ય અલગ અલગ, એટલે બળ લગાડ્યું બળ બહુ વધારે પડતું છે કેટલું છે અને સમય જે બહુ ઓછો છે એ મેળવવું મુશ્કેલ થઈ જાય છે. પરંતુ વેગમાનનો ફેરફાર માપી શકાય છે. પણ તે કિસ્સામાં આપણે આ નથી માપી શકતા, પરંતુ આપણે ડીપી માપી શકીએ છીએ. ઇઝી છે. કેવી રીતે છે? ચાલો સમજીએ. ખ્યાલ શું કહું છું કે સૂક્ષ્મ સમયગાળો એટલે સૂક્ષ્મ સમયગાળો માપવું કઠિન છે અને તેના માટે લાગતો બહુ મોટું બળનું મૂલ્ય કઠિન હોય છે, પરંતુ એવા કિસ્સામાં આપણે ડીપી એટલે કે વેગમાનનો ફેરફાર માપી શકીએ છીએ. કેવી રીતના? ચાલો સમજીએ એક્ઝામ્પલથી. ધારો કે એમ દળનો એક દડો લઈએ, એક દડો લઈ લો, ફૂટબોલ લઈ લો, એને આપણે વી જેટલા વેગથી ગતિ કરી દિવાલ સાથે અથડાવીને વી' વેગથી પાછો ખેંચાય છે. મતલબ કે એને હું જ્યારે બળ આપીશ એટલે બળ આપતા દડો શું કરશે? ગતિ કરશે અને ગતિ કરતા એટલે ગતિ વી વેગથી ગતિ કરે છે અને આ ગતિ કરતો કરતો એ દિવાલ સાથે અથડાય છે અને અથડાઈને પાછો વી' વેગથી પાછો ખેંચાય છે, એટલે પાછો આપણી પાસે જ આવે છે. ત્યારે દિવાલ વડે દડા પર અલ્પ સમય માટે બળ લાગ્યું, મતલબ કે જ્યારે દિવાલ સાથે અથડાશે ત્યારે દિવાલ એ દડાને શું કરશે? થોડું બળ લગાડશે. કેટલા? થોડું બળ થોડું જ, સોરી એમાં મિસ્ટેક છે, થોડું બળ લગાડશે એવું નહીં, થોડા સમય માટે બળ લગાડશે, બરાબર. અને આ દડાના વેગ વી અને વી' માપીને વેગમાનનો ફેરફાર જાણી શકાય છે. મતલબ આપણે જાણતા હોઈએ કે દડાને જ્યારે ગતિ કરાવી એનો વેગ વી આપણે જાણતા હોઈએ અને પાછો જ્યારે આવે તેનો એનો વેગ, નવો વેગ જે આવે છે એ આપણે ફાઇન કરી શકીએ તો આપણે વેગમાનનો ફેરફાર મળી જાય. કેમ મળી જાય? કારણ કે જો દડો તો એક જ રહેવાનો છે, બદલાવાનો તો છે નહીં. જ્યારે આપણે ફેંકીશું ત્યારે પણ દડો એ જ છે, ફેંકાઈને પાછો આવે છે ત્યારે દડો એ છે, એટલે કે દળ તો સરખું જ છે, પરંતુ વેગ બદલાયો ને વી અને વી', તો એમ × વી. પ્રારંભિક વેગ કયો હતો? તો એમ. દડો કયું છે? એમ છે. ત્યારે વેગ કેટલો છે? વી છે. પછી પાછો ફેંકાવો ત્યારે દળ કેટલું છે? એટલું જ છે, એમ જ છે, પરંતુ વેગ કેટલું છે? વી', એટલે કે એક મળ્યું એમ × વી, બીજું મળ્યું એમ × વી'. તમે જાણો છો એમ × શું કહેવાય? વેગમાન પી. જો બે વેગમાન મળે, અંતિમ વેગમાન અને પ્રારંભિક વેગમાન શું કહેવાય? વેગમાન થતો ફેરફાર. તો આપણે શોધી શકીએ છીએ. એવું તો દડાનું અથડામણ, એટલે મેં તમને જે કહ્યું ને મોઢામાં, એ આપણે ફરી લખી બતાવ્યું છે કે દડાનું અથડામણ પહેલાંનું વેગમાનની વાત કરીએ તો કેટલું મળશે? P = m × કારણ કે દડા એમ છે, એનો વેગ v છે અને આ રીતે એનો અંતિમ વેગ કેટલો મળશે? મેં કહું તું એમ તમને. ઓકે, જે દડાનું પ્રારંભિક વેગમાન શું છે? P = mv. એ રીતે તમે લખી શકો કે દડાનું અંતિમ વેગમાન શું મળશે? તો P' = m × v' મળશે. તો આપણે એનો વેગમાનનો ફેરફાર મળી શકે, કારણ કે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. મેં તમને કીધું હમણાં એમ કે અંતિમ વેગમાન કેટલું મળશે? P' અને પ્રારંભિક કેટલું છે? P છે. તો P' - P શું કહેવાય? ડેલ્ટા P કહેવાય. તો જો તો ડેલ્ટા P મળી ગયો, રાઈટ. અને ડેલ્ટા P જે સમીકરણમાં ડેલ્ટા P મળ્યો, આપણે શું કહીએ છીએ? બળનો આઘાત. આ રીતે આપણે વેગમાનના ફેરફારો પરથી બળનો આઘાત શોધી શકીએ છીએ. તો આ વાત કરીએ આપણે બળના આઘાત વિશે. યાદ રાખજો કે બળનો આઘાત છે એ સદિશ રાશિ છે અને તેની દિશા જે છે એ જે દિશામાં બળ લાગતું હશે એ દિશામાં જોવા મળે છે. એટલે ઇન્સ્ટેડ ઓફ બળના આઘાતની દિશા કઈ દિશામાં હશે? એ દિશામાં બળ લગાડ્યો હશે તે દિશામાં હશે. એનો એકમ આપણે બોલવો હોય તો બળનો આઘાતનો એકમ શું બોલી શકાય? તો બળનો આઘાત બરાબર શું છે? F × dt છે. F નો એકમ શું આવે? ન્યૂટન. આનો શું આવે? સેકન્ડ સમય છે, એટલે કે તો બળનો આઘાત એકમ શું મળે? ન્યૂટન × સેકન્ડ મળશે. અને બળનું આપણે પારિમાણિક સૂત્ર જાણીએ, કારણ કે બળનો આઘાત એટલે બળ જ છે, તો આપણે એનું પારિમાણિક સૂત્ર શું મળશે? m1
સોરી બળના આઘાતનો આપણને માઇનસ સૂત્ર શું મળશે? મિસ્ટેક m1L1T-1 જોવા મળે છે. એટલે કે આપણે આમાં પછી એવું ફીલ કહ્યું કે આપણે f × dt શોધી ન શકતા હોય, પરંતુ વેગમાનના ફેરફાર ઉપરથી આપણે f × dt શોધી શકીએ છીએ. એ આપણે નાનકડા એક સ્વીટલી એક્ઝામ્પલ પરથી એની માહિતી મેળવી. તો બળનો આઘાત શું છે એમાં ખ્યાલ આવી ગયો. ચલો ફરી આપણે જઈએ. પદાર્થ પર લાગતું બળ અને તે દરમિયાન લાગતા સમયગાળાના ગુણાકારને બળનો આઘાત કહે છે. ઓકે, તો આ વાત કરી બળના આઘાત વિશે. ઓકે, ચલો તો આગળ આની આગળના નવા સેશન તરફ જઈએ આપણે. નેક્સ્ટ સેશન જે છે એમાં આપણે આગળ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમની. ચલો હવે બે નિયમ તો ભણી ગયા, તો ત્રીજો નિયમ શું છે એના વિશે માહિતી મેળવીએ. તો અહીંયા તમે જે સ્લાઇડમાં જોઈ શકો છો, આપણે ક્યાં ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લખેલો નથી, તો તમે નોટ પેન લઈ લો અને હું કહું તેમ તમે લખતા રહેશો. તો હેડિંગ મારવાનું છે તમારા લોકોએ કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લખો. ચલો અને પછી આપણે સમજીશું. તો શું છે ત્રીજો નિયમ? ચલો લખીએ કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એટલે શું? તેમાં લખો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ બરાબર દરેક ક્રિયા બળને હંમેશા સમાન અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ હોય છે. દરેક ક્રિયા બળને હંમેશા સમાન અને વિરુદ્ધ દિશામાંનું પ્રતિક્રિયા બળ હોય છે. એટલે કે આ નિયમ બસ આટલો નિયમ છે. હવે આપણે આ નિયમને ઇઝીલી બોલવું હોય તો બોલી શકીએ કે આઘાત અને પ્રત્યાઘાત સમાન પરંતુ વિરુદ્ધ દિશામાં હોય છે. આઘાત અને પ્રત્યાઘાત સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આવું પણ તમે બોલી શકો છો. કેવી રીતે? ચલો સમજીએ. તો તમને એક એક્ઝામ્પલ આપું. ચલો એક્ઝામ્પલ લખી શકો છો, હું બોલીશ, તમે લોકો પાવર કરતા કરતા એક્ઝામ્પલ લખી શકો છો. તમે એક્ઝામ્પલ સમજાવો કે આઘાત અને પ્રત્યાઘાત સમાન પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. મતલબ એટલે આમાં વસ્તુ તમે સમજો, આઘાત અને પ્રત્યાઘાત બંને બળો જ છે, બંને મૂલ્યો કેવા છે? સમાન છે, પરંતુ બંનેની દિશા કેવી છે? એકબીજાથી વિરુદ્ધ છે. એટલે કે આઘાતની દિશા જો લેફ્ટ ટુ રાઈટ તરફ હોય તો પ્રત્યાઘાત દિશા ક્યાં હશે? રાઈટ ટુ લેફ્ટ તરફ હશે. બાકી મૂલ્ય તો કેવા છે? સરખા જ છે. હું તમને ઉદાહરણ આપીને સમજાવું કે ધારો કે તમે એક સ્પ્રિંગ છે, હવે સ્પ્રિંગને તમે હાથ વડે દબાવશો તો સ્પ્રિંગ ઉપર તમારા સ્પ્રિંગ પણ શું કરશે? તમારા હાથ ઉપર વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે. તમે જોવો છો કે જો તમે સ્પ્રિંગ દબાવશો તો સ્પ્રિંગ દ્વારા પણ તમારા એ આંગળી દ્વારા તમે જે આંગળીથી તમે સ્પ્રિંગને દબાઈ છે એ આંગળી પર એ સ્પ્રિંગ પણ શું કરશે? તમારી પર બળ લગાડે છે. રાઈટ. અને બીજું એક્ઝામ્પલ આપું કે પૃથ્વી કોઈ પથ્થરને પોતાની તરફ આકર્ષે છે, ત્યારે ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ પથ્થર પણ પૃથ્વી પર તેટલું જ બળ વિરુદ્ધ દિશામાં લગાડે છે. આપણને દેખાતું નથી, પણ હા આવું થાય છે કે પૃથ્વી જે છે કોઈ પથ્થરને અથવા કોઈ પદાર્થને પોતાની તરફ જ્યારે આકર્ષતી હશે ત્યારે ન્યૂટનના ત્રીજો નિયમ એવું કહે છે કે આગળ બરાબર પ્રત્યાઘાત. તો એ નિયમ મુજબ પૃથ્વી પર પણ તેટલું જ બળ વિરુદ્ધ દિશામાં કોણ લગાડે છે? પથ્થર લગાડે છે. પરંતુ આપણને કેમ ત્યાં આવી જે રીતના આકર્ષણ બળ આપણે અનુભવી શકીએ છીએ, રીતના આપણને પદાર્થ દ્વારા લાગતું પૃથ્વી પર લાગતું બળ અનુભવી શકાતું કેમ નથી? કારણ કે પૃથ્વીનું દળ કેવું છે? ખૂબ જ મોટું છે. અને પૃથ્વીનું દળ ખૂબ જ મોટું હોય એટલે બળ પણ કેવું હોય? F બરાબર mm મુજબ મોટું હોય. ઓબ્વિયસલી આપણે આગળ ભણી ગયા F બરાબર mm મુજબ F બરાબર ma માં m મોટું હોય તો F કેવું હોય? મોટું હોય. એટલે પદાર્થ કેવો છે? અત્યંત નાનો છે, એટલે એનું બળ કેવું હશે? નાનું હશે. તો એની ગતિ આપણે એના સામે શું પડે? નાની પડી જાય, ફીકી પડી જાય, એટલે આપણે એને અનુભવી શકતા નથી. આ ન્યૂટનની ગતિના હવે આપણે વાત કરીએ કે આ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પરથી એવું નક્કી કરી શકાય કે કુદરતમાં કોઈ પણ બળ એકલું અટોલું હોતું નથી. બરાબર? કુદરતમાં કોઈ પણ બળ છે એ એકલું હોતું નથી. બળો એ હંમેશા એકબીજાની વચ્ચે શું કરે છે? આંતરક્રિયાઓ કરે છે. મતલબ કે બળો પણ એકબીજા વચ્ચે શું કરે છે? આંતરક્રિયાઓથી જ ઉદ્ભવે છે. અને આમ બળો હંમેશા કેવા હોય? જોડમાં જ ઉદ્ભવે છે, પેરમાં જ ઉદ્ભવે છે. કેવા ઉદ્ભવે છે? જોડમાં ઉદ્ભવે છે. અને એક જોડમાંના બે બળો એ કેવા હોય? સમમૂલ્યના હોય, પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં જોવા મળે છે. આ બંને બળો આપણને કેવા મળશે? સમમૂલ્યના પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં જોવા મળે છે. યાદ રાખજો મિત્રો કે ત્રીજો નિયમ શું કહે છે? તો આઘાત અને પ્રત્યાઘાત એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં જોવા મળે છે. એમાં આપણે કેટલાક અગત્યના મુદ્દાઓ જોઈએ કે નંબર 1 કે બે બળો વચ્ચેની આંતરક્રિયા કરવામાં આવે તો બે બળો વચ્ચેની આંતરક્રિયામાં ગમે તે એક બળને આપણે જો ક્રિયાબળ કહી દઈએ, આપણી વ્યાખ્યા મુજબ એક બળને ક્રિયાબળ કહી દઈએ અને બીજા બળને આપણે કહ્યું કે બે બળો તો કેવા હોય? જોડમાં ઉદ્ભવે. તો જોડમાંના એક બળને આપણે ક્રિયાબળ કહી દઈએ એટલે એને એક્શન કહી દઈએ ઇંગ્લિશમાં કહેવાય, અને બીજા બળને પ્રતિક્રિયા બળ કહી દઈએ એટલે કે એને રિએક્શન કહી દઈએ. બરાબર? તો આ રીતે આપણે ઓળખી શકીએ છીએ કે એક્શન એટલે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ એટલે કે રિએક્શન. તો બીજું કે આ બંને બળો જુદા જુદા પદાર્થો પર એક જ સાથે લાગે છે. એટલે કે આ બંને બળો જે છે એ અલગ અલગ પદાર્થો ઉપર ક્યાં લાગે છે? એક જ સાથે લાગે છે. ત્રીજી વસ્તુ કે ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ
જુદા જુદા પદાર્થો પર લાગે છે. ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ છે એ જુદા જુદા પદાર્થો પર લાગે છે. તમને એક્ઝામ્પલ આપે કે એ પર બી બળ લાગતું બળ હોય, ધારો કે એ પદાર્થ છે એના ઉપર બી પદાર્થ બળ લગાડે છે, બે પદાર્થ મૂકી દો અને બે પદાર્થને આપી દઈએ, એકને આપી દઈએ એ અને બીજાને આપી દઈએ બી, તો એ પદાર્થ ઉપર બી પદાર્થ વડે લાગતું બળની વાત કરીએ તો એને શું કહેવાય? એ ઇન્ટુ એફ એ ઇન્ટુ બી લખાય. કારણ કે એ ઉપર બીને કારણે બળ લાગે છે અને બી ઉપર એને કારણે લાગતું બળ શું લખાય? એફ ઇન્ટુ બી લખી શકાય. તો ન્યૂટન ગતિના ત્રીજા નિયમ શું કહેવાશે? એફ એ બી બરાબર માઇનસ એફ બી એ. કેમ મેં એવું લખ્યું? તો આપણે વ્યાખ્યામાં શું કહીએ છીએ કે બંને બળોના મૂલ્ય કેવા છે? સમાન છે. એટલે કે જો અહીંયા એફ ઇન્ટુ એ બી છે, અહીંયા પણ એફ ઇન્ટુ બી એ છે, તો એના જ ને એ બી જ કહેવાય ને. પરંતુ બંને બળના મૂલ્ય સમાન છે, પરંતુ કેવા છે? વિરોધ દિશામાં. એટલે અહીં જો માઇનસ આવી ગયો, રાઈટ. એટલે કે અહીંયા આપણે એ ધ્યાનમાં લેવાનું છે કે પદાર્થ બીની ગતિની ચર્ચા એફ બી એ પદાર્થ એની ગતિ ચર્ચા માટે તે પદાર્થ પર લાગતું બળનું મૂલ્ય એફ એ બી ધ્યાનમાં લેવું જોઈએ. ઇન શોર્ટ ઓફ કે અહીંયા આપણને મળતું બંને બળોનું મૂલ્ય કેવું હોય છે? સમાન હોય છે, પરંતુ એક રીતે કેવું હોય છે? તો વિરોધ દિશામાં જોવા મળે છે. એને આપણે અહીંયા આગળ નોંધ લેવાની છે. આગળ મુદ્દો જોઈએ તો આગળના મુદ્દામાં આપણને અહીંયા આગળ એવું કહેવામાં આવ્યું છે કે એ અને બી પદાર્થોથી બનતા સમગ્ર તંત્રની ગતિ વિચારીએ આપણે કે એક તંત્ર વિચારીએ, તંત્રમાં બે પદાર્થો વિચારીએ, કયા? એ અને બી. હવે આપણે જાણીએ છીએ કે એમાં શું લાગશે? બે બળો જોડમાં લાગશે. કયા લાગશે? એફ એ બી અને બીજું લાગશે એફ બી એ. એટલે કે એ પર લાગતું બીને કારણે બળ અને બી પર લાગતું એને કારણે બળ. આ બંને બળો બનશે આપણને અને આ બંને બળના મૂલ્ય કેવા છે? સમાન છે. એટલે કે આનું 5 હોય તો આનું પણ કેટલું છે? 5 છે. પરંતુ કેવું છે? વિરોધી. એટલે કે આ 5 હોય તો કેવું હોય? -5 હોય. તો કુલ બળ કેટલું મળશે? 5 - 5 તો મળશે 0 થશે. આમ સમગ્ર તંત્રની ગતિ માટે તેમને અવગણવાના નથી. તંત્રની સમગ્રપણે ગતિ માટે તંત્રમાંનું બળ જવાબદાર હોતું નથી. એટલે કે આખા તંત્રની વાત કરીએ તો આખા તંત્ર માટે તંત્રમાંનું જે ટોટલ અંદરનું આંતરિક બળ જે છે એ જ્યાદા હોતું નથી, બહારથી પણ બળ લાગતું હોઈ શકે, એવું આપણને સમજાવે છે. તો આ વાત થઈ ન્યૂટન ગતિના ત્રીજા નિયમ વિશે. ફરી એકવાર કે ન્યૂટન ગતિનો ત્રીજો નિયમ શું છે? તો શું બોલીશું કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. અથવા આ નિયમ તમે આમ પણ બોલી શકો છો કે દરેક ક્રિયાબળને હંમેશા સમાન અને વિરુદ્ધ દિશામાંનું પ્રતિક્રિયાબળ હોય છે. એટલે કે દરેક ક્રિયાબળ હોય એ ક્રિયાબળને હંમેશા સમાન અને પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાંનું પ્રતિક્રિયાબળ હોય છે. તો આ વાત થઈ ન્યૂટન ગતિના ત્રીજા નિયમ વિશે અને તેને આપણે સમજ્યા કે હા કે આ ત્રીજો નિયમ આપણને આઘાત અને પ્રત્યાઘાત વિશેનું કેટલીક અગત્યની બળો મતલબ કે આપણને ઇમ્પોર્ટન્ટ વસ્તુ જોવા મળી કે બળો હંમેશા જોડોમાં જ ઉદ્ભવે છે. એ આપણે અહીંયા ઇમ્પોર્ટન્ટ વાક્ય ભણ્યા કે બળો હંમેશા કેવો ઉદ્ભવે છે? જોડોમાં જ ઉદ્ભવે છે. બરાબર છે. આઘાત થાય તો પ્રત્યાઘાત થવાનું જ છે. તમે એક મારી મુઠ્ઠી વાળી અને એટલા જોરથી ભીતને મુક્કો મારશો તો તમને શું લાગશે? ભીત દ્વારા પણ તમારા ઉપર બળનું બળ અને તમને પછી હાથમાં દર્દ થાય છે. બરાબર. એનો મતલબ એવો કે ભીત તમારા પર એટલા જ મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં તમે શું લગાડ્યું? બળ લગાડ્યું, રાઈટ, કે જેટલું તમે ભીત ઉપર લગાડ્યું છે. ઓકે. તો આ થયો ત્રીજો નિયમ. એટલે અત્યાર સુધી આપણે ફર્સ્ટ નિયમ, સેકન્ડ લો અને ત્રીજો નિયમ આમ 3 નિયમો વિશે વાત કરી ચૂક્યા. પહેલો નિયમ તમને યાદ હોવો જોઈએ, બીજો નિયમ તમને યાદ હોવો જોઈએ, એના વિશે સમજ્યા, એના વિશે પણ સમજ્યા અને આજે ત્રીજા નિયમ વિશે પણ સમજ્યા જે ઘણો ઇમ્પોર્ટન્સ છે કે આગળ બરાબર પ્રત્યાઘાત એટલે આઘાત બળ અને પ્રત્યાઘાત પરસ્પર સમાન અને વિરુદ્ધ દિશામાં હોય છે. આગળ વાત કરીએ નેક્સ્ટ થિયરી પર કે એક બિંદુગામી બળોના સંતુલનની ચર્ચા કરો. કે એક બિંદુગામી બળો એટલે શું? હવે આપણે બળની જોડો ભણી ગયા ને, હવે એના પરથી એક નવી એક થિયરી ભણીશું. કારણ કે આપણે ખબર પડી ગઈ કે બળો હંમેશા જોડોમાં જ ઉદ્ભવે છે. તો એના માટે આપણે હવે આગળની નેક્સ્ટ થિયરી વિશે ચર્ચા કરવાની છે કે એક બિંદુગામી બળો એટલે શું. તો જે બળોની કાર્યરેખા એક જ બિંદુમાંથી પસાર થતી હોય, જે બળોની કાર્યરેખા એક જ બિંદુમાંથી પસાર થતી હોય તેવા બળોને એક બિંદુગામી બળો કહે છે. ફરી એકવાર, એક બિંદુગામી બળો કોને કહેવાય? તો જે બળોની કાર્યરેખા એક જ બિંદુમાંથી પસાર થતી હોય તેવા બળોને એક બિંદુગામી બળો કહે છે. હા, ધારો કે આપણે સમજીએ કે કણ પર લાગતા બધા બાહ્ય બળનું બળ શૂન્ય થાય છે, તે પરિસ્થિતિને શું કહેવાય? સંતુલન કહેવાય. મતલબ કે કણ પર લાગતા બધા જ બાહ્ય બળનું પરિણામી બળ, એટલે કે પહેલા પ્રારંભિક અવસ્થામાં પદાર્થ સ્થિર હતો અને બહારથી આપણે એવું બળ લગાડીએ કે પરિણામે પદાર્થ સ્થિર જ રહે, તો આપેલા પદાર્થ કેવું કહેવાય? સંતુલનમાં કહેવાય. તમે કોઈ પણ એક ટેકા ઉપર એક પાટિયું ગોઠવી દો અને બંને છેડે તમે સરખા વજનના બે માણસો ઊભા રાખો તો પાટિયું થશે? સંતુલનમાં રહેશે, રાઈટ. આ દ્રષ્ટિએ વિચારતા પદાર્થની સ્થિર અવસ્થા અને નિયમિત વેગવાળી ગતિની અવસ્થા બંને કણની સંતુલન અવસ્થાઓ કહેવાય. મતલબ કે આપણે એવું કીધું કે પરિણામી બળ શૂન્ય થાય. હવે પરિણામી બળ શૂન્ય થાય તો બધા કેવો હોય? સ્થિર અવસ્થામાં હોય, રાઈટ. અથવા તો જે ગતિ ચાલુ રાખતો હોય ગતિની ચાલુ રહે. તો બંને અવસ્થાઓ આપણે કહી શકાય? સંતુલન અવસ્થાઓ કહી શકાય.
આપણે આગળ વાત કરી કે પદાર્થ જો સ્થિર હોય તો સ્થિર જ રહે, ગતિમાં હોય તો ગતિમાં રહે. સ્થિર કઈ રહે જ્યારે પદાર્થ પ્રારંભિક બળ જેટલું છે એટલું અંતિમ બળ લાગ્યા બાદ પણ હોય તે તો પ્રારંભ પદાર્થ સ્થિર છે, કારણ કે એના બળ કેવું છે, શૂન્ય છે. અને પછી આપણે એવું બળ લગાવીશું કે તો પણ આપણે બળ કેવું મળે, શૂન્ય જ મળે. તો પદાર્થ કેવો હશે, જે અવસ્થામાં છે એની અવસ્થામાં રહેશે. કણ પર એક કરતાં વધારે બળ લાગતા હોય, કોઈ કણ હોય એના પર એક કરતાં વધારે બળ લાગતા હોય તેવા સંજોગોમાં કણ સંતુલિત અવસ્થામાં રહે તે માટે શરત પરિણામી બળ શૂન્ય થવું જોઈએ. ઇન શોર્ટ ઓફ કે પદાર્થ સંતુલન અવસ્થામાં રહે એની માટે શરત શું, તો એની માટે શરત એના માટે એટલી જ કે પરિણામી બળ કેવું હોવું જોઈએ, શૂન્ય હોવું જોઈએ. એના પર એક કરતાં વધારે બળ લાગતા હોય તો પરિણામી બળ કેવું થવું જોઈએ, શૂન્ય થવું જોઈએ. તો જ એક કણ સંતુલિત અવસ્થામાં રહે, અન્યથા એ કણ સંતુલિત અવસ્થામાં રહેતો નથી. આમ સંતુલન અવસ્થા માટે આપણે કુલ બળ શૂન્ય થવું જોઈએ, એટલે કે સિગ્મા એટલે સરવાળો બતાવે છે બધા બળનો સરવાળો, એફ એટલે કે બળ, સિગ્મા એટલે કે કુલ સરવાળો કોનો, બળોનો કેવો થવો જોઈએ, શૂન્ય થવો જોઈએ. અને આપણે જાણીએ છીએ કે બળ એ સદિશ રાશિ છે માટે બળોના અનુરૂપ ઘટકોનો સરવાળો પણ કેવો થવો જોઈએ, શૂન્ય થવું જોઈએ. ધારો કે હું 3 પરિમાણની વાત કરું તો સિગ્મા એફ એક્સ બરાબર શૂન્ય થવું જોઈએ, સિગ્મા એફ વાય બરાબર શૂન્ય થવું જોઈએ, સિગ્મા એફ એસ ઝેડ બરાબર શૂન્ય થવું જોઈએ. મતલબ બળનો ઘટકો કેનો સરવાળો કહેવાય, શું છે એના ઘટકો. કેમ મિત્રો એક્સ દિશામાંનો ઘટક બતાવે છે, આ વાય દિશામાંનો કુલ ઘટક બતાવે છે, આ ઝેડ દિશામાંનો કુલ ઘટક બતાવે છે. આમ ત્રણેય દિશામાંના બળનો સરવાળો કેવો થવો જોઈએ, શૂન્ય થવો જોઈએ. સમજીએ કે ધારો કે કોઈ કણ છે અને એ કણ પર બે બાહ્ય બળ લાગે છે, કયા લાગે છે, F1 અને F2. હવે આવું થતું હોય તો સંતુલનમાં કુલ બળ માટે કુલ બળ થવું જોઈએ, શૂન્ય થવું જોઈએ. માટે સિગ્મા એફ એટલે કુલ બળ શૂન્ય થવા માટે આપણે શું કરવું પડે કે F1 અને F2 સમાન મૂલ્યને લેવા પડે. પરંતુ આપણે આગળ ત્રીજા નિયમ ભણી ગયા કે કેવા હોવા જોઈએ, વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. તો F1 બરાબર શું થવું જોઈએ, -F2 થવું જોઈએ. વોટ ઇટ. તો આપણે ચાલો સમજીએ કે ધારો કે બે બળ નહીં પણ 3 બળ લાગે, કયા F1, F2 અને F3. હવે આવી અસર નીચે કણ સંતુલનમાં છે એવું આપણે લાવવું છે. તો આવું ક્યારે થાય, જ્યારે કુલ બળ કેવું મળે, શૂન્ય મળે ત્યારે. તો તેથી કણ માટે -F1 + F2 + F3 બરાબર શૂન્ય થાય તે માટે આપણે આકૃતિમાં એક આકૃતિ બતાવી છે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે બે બળનો સદિશ સરવાળો એટલે કે F1 + F2. હવે ધ્યાન આપો, અને એ બળનો સરવાળો એ ત્રીજા બળના મૂલ્ય જેટલો થવો જોઈએ. મતલબ કે F1 + F2 5 થતા હોય અને ત્રીજું બળ F3 જાય એ પણ 5 હોય, પરંતુ F1 + F2 5 અને F3 -5 હોય તો જ આપણને કેવું મળે, આગળ શૂન્ય બળનું મૂલ્ય જોવા મળે. અને આવું થાય તો જ પદાર્થ સંતુલનમાં છે તેવું કહી શકાય. એટલે આપણે એવું કહ્યું છે કે બે બળનો સદિશ સરવાળો F1 + F2 એ ત્રીજા બળના મૂલ્ય એટલે કે F3 અને તેની વિરુદ્ધ દિશામાં હોવો જોઈએ. એટલે આ રીતે કે F1 + F2 બરાબર -F3 મેં તમને કીધું ને એ રીતે. કેવી રીતના તમે સમજાવીએ એને આગળ. ચલો અહીંયા આ દિશામાં બળ F1 છે બરાબર છે, આ દિશામાં બળ F2 છે. તો આપણને અહીંયા બળ કેટલું મળશે, F1 + F2 મળશે. ખ્યાલ આવે છે શું કહું છું, F1 + કેટલું મળશે, F2 મળશે. હવે મિત્રો આપણી પાસે બે બળ ને પછી 3 બળ છે તો ત્રિકોણની આપણે ઉપયોગ કરી શકીએ કે અહીં જોશો અહીંયા F1 + F2 કરો, આ બળ તો થયું +5 થયું. તો આ F3 બળ પણ કેટલું હોવું જોઈએ, 5 હોવું જ જોઈએ. પણ કે હોવું જોઈએ વિરુદ્ધ દિશામાં. એટલે જો અહીંયા આગળ જુઓ, અહીંયા જે પૂછ અને શીર્ષની જે દિશા છે કેવી છે, ઉલટી છે. જો અહીંયા આગળ એટલે બળ કેવું કહેવાશે, -F3. હવે F1 અને F2 ની કિંમત કેટલી છે, 5. આ કિંમત કેટલી છે, 5 છે. પરંતુ કેવું છે, આ વિરુદ્ધ છે, શું કહેવાશે, -5. તો 5 બરાબર -5. તો આન્સર શું મળશે, 0. મતલબ કે ત્રિકોણની આ રીતે ત્રણેય બળનો સદિશ સરવાળો પણ ટેલ ટુ હેડ ગોઠવવામાં આવે. ટેલ ટુ હેડ કયું છે, જુઓ, ટેલ ટુ હેડ, ટેલ ટુ હેડ, ટેલ ટુ હેડ બરાબર, એટલે કે પૂંછડીથી માથું. આમ ગોઠવીએ તો આકૃતિમાં સમજ આપણને બંધ આકૃતિ મળે. અને એટલે કે તેનું પરિણામી બળનો કહ્યું એમ કે આનું કુલ સરવાળો થાય F1 + F2 નો +5 અને આખું જે છે F3 જેને આપણે અહીંયા પરિણામી સદિશ તરીકે દર્શાવ્યો છે એ ઉલટું છે એટલે એને -5 લખાય. તો બળનું મૂલ્ય કુલ આપણને શૂન્ય જોવા મળે. તો આમ અહીંયા કણ સંતુલનમાં છે તેવું કહી શકાય, અધરવાઇઝ કહી શકાય નહીં. ઇન શોર્ટ ઓફ કંઈ આપણે કન્ડિશન યાદ રાખીશું કે પરિણામી બળ કેવું થવું જોઈએ, શૂન્ય થવું જોઈએ. તો જ પદાર્થ સંતુલનમાં છે એવું કહી શકાય. ખ્યાલ આવી ગયો. તો આપણે આજની જે સેશનમાં જે વાત કરી એના વિશે આપણે ખ્યાલ આવશે એવી આશા. તો નેક્સ્ટ સેશનમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.